नमस्कार। कासायणम कोपरादः पाठ આપણે આખો જોયો છે, પરંતુ ટ્રાન્સલેશનમાં દોઢેક પેરેગ્રાફ જેટલું બાકી રહેલું છે, એટલે એ આપણે છે એ આજના લેક્ચરમાં પૂર્ણ કરશું. સ્વાધ્યાય છે તમને મોકલી દીધો, સમગ્ર બધું જ કાંઈ બાકી એવું લગભગ રહ્યું નથી. તેમ છતાંય જે પેરેગ્રાફ બાકી છે એ આપણે સોલ્વ કરીએ એ પહેલાં આખો પાઠ તેમજ એનું સંસ્કૃત, એટલે કે ટ્રાન્સલેશન સાથેનું સંસ્કૃત પણ હું બોલતો જઈશ. તો ધ્યાન આપજો. કાસાયણમ કોપરાદઃ ઇન્ટ્રોડક્શન તમારી પાસે છે, મેં આપેલું છે, પરંતુ સંસ્કૃતના પહેલા પેરેગ્રાફનું અહીંયા પઠન કરું છું, ત્યાંથી સાંભળજો. મહાત્મા ગાંધી મહોદય સ્વતંત્રયા આંદોલનમ પ્રારંભત. મહાત્મા ગાંધી મહોદય સ્વતંત્રયા આંદોલનમ પ્રારભત. અસ્ય આંદોલનસ્ય નિખિલોપી વ્યવહારઃ પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમેવ પ્રાચલત. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવઃ આશ્રમમ આગચ્છત. સહ દેશસ્ય સ્વતંત્રતાર્થમ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિતઃ પ્રસન્નઃ ચ આસીત. સહ ગાંધી મહોદયાય અકથયત, અહમ ભવતઃ આશ્રમે નિવાસમ ચ ઇચ્છામિ. દેશસ્ય સ્વતંત્રતાयै કાર્યં કર્તુમ મામપી મહતી ઈચ્છા વર્તતે. તો પહેલા પેરેગ્રાફનું ટ્રાન્સલેશન છે, હું બોલતો જાઉં છું, ધ્યાન આપજો. જ્યાંથી પહેલા પેરેગ્રાફ મહાત્મા ગાંધી મહોદય સ્વતંત્રયા આંદોલનમ પ્રારંભત, ત્યાંથી કે પહેલા પેરેગ્રાફના અંત સુધી. મહાત્મા ગાંધી કોમા ધ ગ્રેટ સ્ટાર્ટેડ ધ ફ્રીડમ મૂવમેન્ટ ફૂલ સ્ટોપ. ધ હોલ કન્ડક્ટ of the movement went on from Sabarmati ashram itself in the everydays. Full stop. One day Swami Satyadev came to ashram. Full stop. He was very happy and impressed by the work of Mahatma Gandhi, who was engrossed in the work for the freedom of our country. He said to Mahatma Gandhi, double inverted માં, I wish to enter and stay in your ashram. Full stop. I have also a great desire to work for the freedom of the country. Full stop. Double inverted પૂરા. ત્યારબાદ પેરેગ્રાફ નંબર 2 જોતા જજો, કોઈ વસ્તુ બાકી ન રહી જાય. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. એટલે કે ગાંધીજીનો જે સ્વીકાર છે, સત્યદેવનો જે સ્વીકાર છે એ ગાંધીજીએ, જે પ્રસ્તાવ હતો એ ગાંધીજીએ સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત. ગાંધીજીએ કહ્યું, સાધુ સ્વાગતમત્ર, આપનું અહીં સ્વાગત છે. ભવતઃ એટલે આપનું, સ્વાગતમત્ર ભવતઃ એટલે આપનું અહીં સ્વાગત છે. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન, એટલે કે સ્વામી સત્યદેવનો પ્રસ્તાવ ગાંધીજીએ સ્વીકાર્યો. ત્યારબાદ ગાંધી મહોદય અકથયત, ત્યારબાદ ગાંધીજીએ કહ્યું, સાધુ સ્વાગતમ અત્ર ભવતઃ, સારું આપનું અહીં સ્વાગત છે. આશ્રમોયમ એવ ભવતઃ એવ, આ આપનો જ આશ્રમ છે. કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ ભવતા કાષાય વસ્ત્રાણામ ત્યાગઃ કરણીય. તમારી વાત એ સાચી, તમારું સ્વાગત છે અહીં, પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલાં આપણે આપશ્રીએ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા, મહાત્મા ગાંધીનો આદેશ સાંભળીને આશ્ચર્યાન્વિત, આશ્ચર્ય પામેલા સત્યદેવ મનસીય કુપ્યત. મહાત્મા ગાંધીનું આ સાંભળીને સત્યદેવ છે એ મનમાં જરાક ગુસ્સે ભરાયા.
किंतु सह परंतु ते गांधी महोदयस्य पुरतः निज रोषम न अप्रकटयत परंतु तेमणे गांधीजीनी आगळ पोतानो रोष प्रगट न कर्यो सो कथयत तेमणे कह्युं कथम काषाय वस्त्राणां त्यागः भगवा वस्त्रोनो त्याग शा माटे काषाय वस्त्राणां को अपराधः भगवा वस्त्रोनो शो अपराध छे अहम सन्यासी जनः हूँ सन्यासी छूँ सन्यासी जनः काषाय वस्त्राणी परिधारयन्ति एटले के सन्यासीओ भगवा वस्त्रोने धारण करे छे अहम काषाय वस्त्राणां त्यागम कर्तुं कथम प्रवृत्तो भवामि हूँ भगवा वस्त्रोनो त्याग करवा शा माटे प्रवृत्त थाऊं। तो आ हतो आपणो पेरेग्राफ नंबर 2। महात्मा गांधी एक्सेप्टेड सत्यदेव्स प्रपोजल। फरीथी बोलूँ छूँ महात्मा गांधी एक्सेप्टेड सत्यदेव्स प्रपोजल। महात्मा गांधी सेड comma डबल इनवर्टेड में फाइन comma you are welcome here full stop this ashram is surely yours comma but before entering ashram comma giving up saffron clothes should be done by you giving up saffron clothes should be done by you full stop double inverted pura। having heard Mahatma Gandhi's instruction Swami Satyadev who was surprised what angry in his mind full stop but he did not express his anger in front of Gandhiji full stop he said comma double inverted ma why renounce saffron clothes what is wrong in saffron clothes I am a person who has taken a vow of sannyas full stop the sannyasis wear the saffron clothes how am I to be ready to give up saffron clothes full stop double inverted pura। आ तो पेरेग्राफ नंबर 2 3 छे बोलूँ छूँ स्वामी सत्यदेवस्य वचनम श्रुत्वा स्वामी सत्यदेवनु वचन सांभळीने शांत स्वरेण गांधी महोदय अकथयत शांत स्वरे महात्मा गांधीए कह્યું भवता यदुक्तम तत् सत्यमस्ति आप जे कांई कहो छो ते साचुं छे किंतु भवान संन्यासस्य त्यागम करोतु इति न ममाशयः एटले के पण आप संन्यास त्याग करो एम एवो मारो उद्देश नथी केवलम काषाय वस्त्राणां त्यागम कर्तुं वदामि हूँ फक्त भगवा वस्त्रोनो त्याग करवानुं कहूँ छूं। त्रीजानुं ट्रांसलेशन हैविंग हर्ड द स्पीच ऑफ स्वामी सत्यदेव Gandhiji said in a calm voice comma double inverted ma what is said by you is true what is said you is true full stop but my intention is not that you should give up sannyas full stop I am only asking you to give up the saffron clothes full stop double inverted pura। ત્યારબાદ 29 નંબરના પેજ ઉપર જે એક પંક્તિ આપી છે એનું છે હું બોલું છું ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ
जाननः सत्यदेवः विचारमुद्रायां स्थितः मौनम च अवलंबितवान। एमां छे चावलंबितवान पण एने बोलाय च प्लस अवलंबितवान। तो गांधीजीना कहेवानुं तात्पर्य न जाणता सत्यदेव विचारनी मुद्रामां ऊभा रह्या अने तेमणे मौन धारण कर्युं। एने स्पष्ट न हतुं एटले मौन रह्या। कोण? स्वामी सत्यदेव। Not knowing the intention behind Gandhiji's word, Satyadev stood looking thoughtful and resorted to silence. Full stop. હવે છે પેજ નંબર 30 છે, એનું ટ્રાન્સલેશન છે આપણે જોઈએ। અને 30ની અંદર જે અધૂરું રહ્યું હતું તે, એટલે એક રિક્વેસ્ટ છે કે 30 નંબરના પેજમાં જેટલું કાંઈ બાકી છે એને આજે આપણે વ્યવસ્થિત જોઈ લઈએ, જેથી કરીને કોઈ વસ્તુ બાકી ન રહી જાય। 30 નંબરના પેજ ઉપર જે કાંઈ પણ આપ્યું છે એ આજે હું વ્યવસ્થિત પહેલાં એનું સંસ્કૃતમાં પઠન કરું છું, ત્યારબાદ એનું ટ્રાન્સલેશન લખાવીશ। ધ્યાન આપજો મારા ઉચ્ચારણ ઉપર, જેથી કરીને વાંધો ન આવે। જેટલું બાકી રહ્યું છે એ તો આપણે લખશું જ, પરંતુ ફરીને એક વખત એક પેરેગ્રાફ માટે ક્યાં, તો જોતા જજો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 30 ઉપર। તસ્ય તાદૃશીમ મનોદશામ અવગમ્ય, તેમની તે મનસ્થિતિ સમજીને ગાંધી મહોદય સ્વકીયમ આશયમ સ્પષ્ટમ કર્તુમ, ગાંધીજીએ પોતાનો આશય સ્પષ્ટ કરતાં કહ્યું શાંત ભાવેન મૃદુ ભાષયાચા, એટલે કે શાંત ભાવથી અને મૃદુ ભાષાથી સત્યદેવાય અકથયત, સત્યદેવને કહ્યું શૃણોતુ ભવાન સાવધાનેન મનસા, આપ સાવચેતી અથવા સાવચેત થઈને સાંભળો। વયમ અન્યેષામ સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ સ્મ, આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ। એતદ અસ્માકમ ધ્યેયમ અસ્તિ, આ આપણું ધ્યેય છે। ભવાન જાનાત્યેવ યદ અસ્માકમ દેશે જનાઃ કાષાય વસ્ત્રધારિણઃ, એટલે કે આપ જાણો જ છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનારા, એટલે કે સંન્યાસી એટલે કે સંન્યાસી સેવામ કર્તુમ સદૈવ સમુત્સુકાઃ ભવંતિ, એટલે કે હંમેશા ઉત્સુક હોય છે। યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્ત ભવિષ્યતિ, જ્યારે સેવા કાર્ય માટે આપ પ્રવૃત્ત થશો, ભવિષ્યતિ તદા ત્યારે કાષાય વસ્ત્ર ધારિણામ, એટલે ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા ભવંતમ દ્રષ્ટવા, આપને જોઈને એકતઃ તે ભવતઃ સેવા કાર્ય, એટલે કે તેઓ આપના સેવા કાર્ય ન અંગીકરેશનતે, એટલે આપનું સેવા કાર્ય સ્વીકારશે નહીં। અપરતઃ, અને બીજી બાજુ તે ભવતઃ, તેઓ આપની સેવા કર્તુમ પ્રવૃત્તાઃ ભવિષ્યંતિ, અને તેઓ આપની સેવામાં પ્રવૃત્ત થશે। હવે તમે સેવા કરવા નીકળ્યા છો, પરંતુ તમારા ભગવા વસ્ત્રો ધારણ કરેલા જોઈને લોકો છે એ તમારી સેવા કરવા લાગશે। હવે એનું કારણ પણ મહાત્મા ગાંધી કહે છે। અનેન કિમ અસ્માકમ ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ, તો શું આપણા ધ્યેયની હાનિ નહીં થાય? સંન્યાસસ્તુ મનોગત સંકલ્પ એવ, સંન્યાસ તો ફક્ત મનનો સંકલ્પ માત્ર છે। તસ્ય પરિધાનેન સહ, તેને વેશભૂષા સાથે સંબંધ કયાપી દ્રષ્ટયા ન યોગ્ય, એટલે તેની વેશભૂષા સાથે કોઈ સંબંધ સંન્યાસનો રહેતો નથી। અહમ નિશ્ચિતમ મન્યે, હું ચોક્કસપણે માનું છું, યત કે કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસ ત્યાગ, એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ
नैव भविष्यति एटले के संन्यासनो त्याग नहीं थाय। अतः विचारयतु भवान तदंतरम यद योग्यम तत्करोतु। आथी आप श्री विचारो त्यारबाद आपने जे योग्य लागे ते करो। फूल स्टॉप डबल इन्वर्टेड पूरा। आ पेरेग्राफ जे छेल्लो हतो एटले के पेज नंबर 30 नो चौथो पेरेग्राफ ए आपणे जोयो। हवे आमां ज अधूरुं रही गयेलुं हतुं एटले खास विनंती के अहींया हूँ जे कांई बोलूं छुं एनी पर पूरेपूरुं ध्यान केन्द्रित करवामां आवे अने ए बाकी रही गयेलुं छे ए आपणे नोंधी लईए। अधूरुं छे त्यांथी तमे लखवानुं शरू करजो। हूँ पहेला आखा चौथा नंबरना पेरेग्राफथी शरूआत करूं छुं। Having understood his mental condition as it was, Gandhiji spoke quietly and softly in order to explain what he had in his mind, double inverted. Please listen with attentive mind. Please listen with attentive mind, full stop. We have set out to serve others, full stop. This alone is our aim. This alone is our aim, full stop. You know this for sure that in our country, you know this for sure that in our country, you know this for sure that in our country people are always very eager to serve the sannyasis wearing the saffron clothes, full stop. When you will start the work of serving, seeing you ત્યાં સુધી લખાણું હતું, હવે છે અધૂરું છે આપણે લખવાનું. seeing you પછી with the saffron clothes on one side they will not accept you doing the work of service for them, full stop. On the other side, they will be motivated to serve you, full stop. By this will it not be detrimental to our aim, એટલે કે શું આપણા ધ્યેયની હાનિ નહીં થાય. By this will it not be detrimental to our aim, question mark. But sannyas is essentially
only a mental resolver. ફરીથી, but sannyas is essentially only a mental resolve, full stop. In any way it is not proper to connect. In any way it is not proper to connect it with what one wears, full stop. હવે જેટલું બાકી હતું એ જ હું ફરીથી બોલું છું. આખું અત્યાર સુધી બોલ્યો, પણ ચોથા પેરેગ્રાફમાં જેટલું લખાણ બાકી હતું હવે ત્યાંથી હું બોલું છું. સેઇંગ યુ સુધી આપણે લખ્યું હતું અને ફરીથી જે નથી લખાવાનું સાવ એ હું ફરીને બોલું છું. સેઇંગ યુથી, with the saffron clothes, on one side they will not accept you, doing work of service for them, full stop. On the other side, comma, they will be motivated to serve you, full stop. By this will it not be detrimental to our aim, question mark. But sannyas is essentially only a mental resolver. But sannyas is essentially only a mental resolver, full stop. In any way it is not proper to connect it with what one wears, full stop. આ હતું આપણા ચોથા અનુવાદનું જે અધૂરું હતું એ કાર્ય પૂરું થયું. હવે છે એ પાંચમો પેરેગ્રાફ તો ન કહેવાય પણ છેલ્લી જે પંક્તિઓ હતી એ આપણે જોઈએ. અને હજી એમાં જે અધૂરું છે એ પણ અહીંયા બોલું છું. ક્યાંથી? નોટ પ્રોપર ટુ કનેક્ટ ઇટ વિથ નોટ વન વેર્સ, ફૂલ સ્ટોપ. અને એમાં ને એમાં હજી બે પંક્તિ છે, પૂરી કરીએ. undoubtedly, comma, I think that by giving up the saffron clothes. ચોથા પેરેગ્રાફનું મેં પૂરું નથી કર્યું, હજી બે પંક્તિ બાકી છે. કોમા, કાઉન્સમાં વો ઓફ, કાઉન્સ પૂરો. સંન્યાસ is not at all renounced, full stop. So please think it over, then do whatever is right, full stop. Seeing you થી બાકી હતું. છેલ્લી પંક્તિ પણ મારે રહી ગઈ હતી કહેવાની, એ ફરીથી બોલી જાઉં છું. Seeing you with the saffron clothes on one side, they will not accept you doing the work of service from them,
service for them, full stop. On the other side, comma, they will be motivated to serve you, full stop. By this will it not be detrimental to our aim, but sannyas is essentially only a mental resolve, full stop. In any way, it is not proper to connect it with what one wears. Undoubtedly, comma, I think that ચોથા પેરેગ્રાફની પંક્તિ હજી રહી ગઈ હતી, ફરીથી જે ચૂકી જવાની હતી એ ફરીથી પૂરી કરજો. અનડાઉટેડલી, comma, I think that by giving up the saffron clothes, comma, the in bracket the O bracket closed. Sannyas is not at all renounced. Sannyas is not at all renounced, full stop. So please think it over, full stop. Then do whatever is right, full stop. અને છેલ્લી જે પંક્તિ હતી, હવે છે ચોથો પેરેગ્રાફ ખરેખર પૂરો થયો. તમને થોડીક અગવડતા પડી હશે, પરંતુ હવે છે ખરેખર કંઈ બાકી રહ્યું નથી. અને પેરેગ્રાફ 4 પછીની જે બે પંક્તિ છે જોઈ લઈએ. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા, ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા स्वामी सत्यदेवस्य संशयः तस्मिन्नेव क्षणे व्यपगतः सः काषायवस्त्राणां त्यागं कृत्वा सेवाकार्ये आत्मनं योजयितुं सन्नद्धः अभवत्. फरीथी, गांधी महोदयस्य एतादृशं वचनं श्रुत्वा स्वामी सत्यदेवस्य संशयः तस्मिन्नेव क्षणे व्यपगतः सः काषायवस्त्राणां त्यागं कृत्वा सेवाकार्ये आत्मानं योजयितुं सन्नद्धः अभवत्. ફરીથી તો એનું અંતિમ છે પેરેગ્રાફ 4 પછી જે બે પંક્તિ છે એનું ટ્રાન્સલેશન છે, હું બોલું છું. Hearing such words of Gandhiji, Swami Satyadev's doubt instantly disappeared, in bracket got cleared, bracket closed. Doubt instantly disappeared, in bracket got cleared, bracket closed. He became ready to involve himself into the work of service giving up saffron clothes. ફરીથી ચોથા પેરેગ્રાફ પછીની જે બે પંક્તિ હતી એનું ટ્રાન્સલેશન ફરીથી બોલું છું, ધ્યાન આપજો. Hearing such words of Gandhiji,
Swami Satyadeva's doubt instantly disappeared, in bracket, got cleared, bracket closed. He became ready to involve. He became ready to involve himself into the work of service, giving up saffron clothes, full stop. તો એ જે બાકી રહેલું હતું એ અહીંયા મેં પૂરું કરાવ્યું. હવે પેરેગ્રાફ 4 અને 5 આજનું જે આપણું હોમવર્ક છે આપણે નોંધી લઈએ. પેરેગ્રાફ 4 અને 5. છેલ્લી બંને પંક્તિનું અંગ્રેજી અનુવાદ લખી મોકલવું. આજ તો તારીખ 6 તારીખે તમારે આ લેક્ચરની થોડીક જે બાકી રહેલી માહિતી છે પૂરી પડશે, પરંતુ મારી દૃષ્ટિએ મહાત્મા ગાંધી વિશે એક તો 2 ઓક્ટોબર તાજેતરમાં જ ગઈ, શાસ્ત્રીજી મહારાજનો પણ જન્મદિવસ 2 ઓક્ટોબર. 2 મહામાનવ છે ભારતને મળ્યા, પરંતુ મારી દૃષ્ટિએ શાસ્ત્રીજી એક આપણને સારા નેતા મળ્યા, તેવી રીતે મહાત્મા ગાંધી પણ મારી દૃષ્ટિએ એક સારા નેતા કહી શકાય. અને એક કહેવાય ને કે સદ્ધર નેતૃત્વ એ એમણે ઉપાડેલું. અને એક તો વસ્તુ હું ચોક્કસપણે માનું છું, જે એમનાથી મેં જોઈ છે, શીખી છે, કે એક કાંઈ અપેક્ષા વગરનો જે બાળક છે, જેને આપણે એમ કહી શકીએ કે તમને નાનપણની એની ખબર છે કે મહાત્મા ગાંધી જ્યારે સ્કૂલમાં હતા ત્યારે ચેકિંગ દરમિયાન એના ક્લાસ ટીચર એને એવું કહે છે કે તું આજુબાજુમાંથી જોઈ લે અથવા પાછળથી ક્યાંક આગળથી જોઈ લે, એવું કહેવામાં આવતું. તેમ છતાંય હાલો એની ઉપર સારી અસર હતી કે ભાઈ ખોટું ન બોલવું ને આ તે વગેરે વગેરે. પરંતુ તમે એક વિચારો કે દર વખતે શું આમને આમ બધું સત્યવાદી થવાથી થતું હશે એવું હું માનતો હતો, કે હંમેશા જીવનમાં સત્યવાદી થઈને જીવીએ તો શું કાંઈ આપણું કલ્યાણ થાય ખરું, અથવા આપણને કોઈ ભાવ આપે ખરું, અથવા આપણું ગાડું હાલે ખરું આમને આમ બહુ સાચા અને પ્રામાણિક થવાથી. તો એ મેં મહાત્મા ગાંધીમાં જોયું કે આટલું બધું આમ આપણે કહીએ ને સાદી ભાષામાં કે આવું બહુ વધારે પડતું સિસ્ટમથી જીવતો હોય અથવા બહુ પ્રામાણિકતાથી જીવતો હોય તો આપણે એને શું કહીએ, વેદ્યો છે. આવા વેદ્યા વેળા ન હાલે, થોડુંક પ્રેક્ટિકલ બનવું પડે. હવે પ્રેક્ટિકલ બનાતું હશે, પરંતુ મને એવો પ્રશ્ન હતો કે એની સાથે આવું થયું તો એ આખી જિંદગી આવા જ રહ્યા? તો એણે આખી જિંદગી સત્ય માટે થઈને ખોટું બોલવું પડેલું અને બોલ્યા પણ એને સ્વીકારેલું છે.
પોતાની આત્મકથા સત્યના પ્રયોગની અંદર તેમણે છડેચોક સ્વીકાર કર્યો છે કે પોતે શું ભૂલ કરેલી. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે એક સામાન્ય માણસ જે ફક્ત સત્યને પકડી રાખતો હોય અને એવું માની શકાય ખરું કે એ માણસ કંઈક ક્રાંતિકારી પગલું ભરશે અથવા કંઈક એવો મહાન વ્યક્તિ બનશે કે જે એક સમાજમાં આદર્શ વ્યક્તિ તરીકેનું ઉદાહરણ પૂરું પાડશે. હું નહોતો માનતો, પરંતુ મને એવું લાગે છે કે આપણે કાંઈ બીજું બનીએ નહીં તો કાંઈ નહીં. એક સારા ડૉક્ટર બનવાની ઈચ્છા હોય, બની શકાય. એક સારો વકીલ, એક સારો આર્કિટેક્ટ, એક સારો પોલીસ, એક સારો ઓફિસર બની શકાય. પણ હું એવું માનું છું કે જો આપણે એક સારો માણસ જ ન બની શકતા હોઈએ તો આ બધા હોદ્દા છે નકામા છે. એટલે તાજેતરમાં તમે 2 ઓક્ટોબરમાંથી પસાર થઈ ચૂક્યા છો. 2 ઓક્ટોબર હજી હમણાં જ ગઈ, પરંતુ આ મહામાનવમાંથી એટલું તો શીખવા ચોક્કસપણે મળે છે કે જ્યારે તમે કોઈ એક વસ્તુને અથવા સત્યને એક કન્ટિન્યુ પકડી રાખો છો ને આજીવન, ત્યારે તમને એ કોઈ એક નિશ્ચિત જે કહેવાય ને નિશ્ચિત એવી જગ્યાએ એક નિશ્ચિત એવી સ્થિતિએ તમને લઈ જાય જ્યાં તમારું કાંઈક કલ્યાણ થવાનું હોય, અથવા એવી જગ્યાએ બેસાડી તમને સત્ય કે તમારે માનવું પડે કે ખરેખર આ વસ્તુ મેં પકડીને રાખીને એને કારણે હું અહીંયા પહોંચ્યો છું. અને એ વસ્તુ એણે સૌપ્રથમ તો તમે વાંચ્યું હશે કે તેમણે રાજા હરિશ્ચંદ્રનું નાટક જોયેલું, અને એ હરિશ્ચંદ્રનું નાટક એણે જોઈને એના મન ઉપર ખૂબ જ ઊંડી એવી અસર થયેલી. અને એણે એના પિતાને પૂછ્યું કે ખરેખર આ માણસ સત્ય માટે? તો કે હા. એણે એ વખત લગભગ એ નાટક મને યાદ છે ત્યાં સુધી 4 વખત જોયેલું. અને એવી એ ફક્ત નાટકની અસર છે એના બાળ માનસ ઉપર પડી કે આવું આપણે કરવું છે. આપણે મેં તમને વાત કરી એમ કે આ સમયની અંદર જો આવું કરવા જઈએ તો લોકો એને એમ કહે કે આ બોગા જેવો છે, વેદ્યો છે, પ્રેક્ટિકલ બન, થોડોક શોર્ટકટ કરીને આગળ નીકળી જાય. પણ આ માણસે એવું નહોતું કર્યું હોવાને કારણે એક સારા નેતા તરીકે ઉભરી આવ્યા. અને રહી વાત એક ગાંધીવાદ, ગાંધી વિચારની, તો હું એ વસ્તુમાં માનું છું કે ખૂબ જ આધુનિક વિચારવાળા હતા, રૂઢિવાદી નહોતા. અને એણે આ વાતનો ઉલ્લેખ એના હિન્દ સ્વરાજ નામના પુસ્તકમાં કરેલું છે કે આજે હું જે કાંઈ વાત કે મારા વિચાર છે એ રજૂ કરું છું, બની શકે કે ભવિષ્યની અંદર એ વાત, એ વિચાર કે એ કોઈ થિયરી ખોટી પણ હોય. એટલે રૂઢિવાદી નહોતા, આધુનિક બધી બાબત ટેકનોલોજી વિચાર સાથે સંકળાયેલા હતા. હું માનું છું કે આજની તારીખમાં જો ગાંધીજી હોય તો ફેસબુક, વોટ્સએપ આ બધી વસ્તુનો યુઝ કરતા હોય, પરંતુ ગાંધીજીને ફક્ત ખાદીધારીએ જે એને કહેવાય ને એક સિદ્ધાંતવાદી માણસ તરીકે જે પ્રસ્થાપિત કર્યા છે એ એટલા પૂરતું ન રાખતા, હું ગાંધીજીને એક થોડોક આધુનિક પરિપ્રેક્ષ્યમાં જોવા જઈએ તો એ રીતે માનું છું કે ગાંધીજી દરેક બાબતનો સ્વીકાર કરતા હતા. અને જો એ ટેકનોલોજીના વિરોધી હોત તો અહીંથી લંડનની ટેકનોલોજી દ્વારા જ ગયા હતા ને, સ્ટીમરમાંથી ટ્રેનમાં થઈને લંડન ગયા હતા ભણવા માટે. તો એ ટેકનોલોજીનો ક્યાંય વિરોધ નહોતા દર્શાવતા, પરંતુ સ્વદેશી વસ્તુઓને સમર્થન આપવામાં માનતા હતા. એટલે એના જે 11 વ્રતો છે એની અંદર આ બધી વસ્તુ આવી જાય છે કે સર્વધર્મ સંભાવ, વણજોતું નવ સંગરવું, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય, આ દરેક વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક માનવ જીવનની અંદર અગત્યના છે, પુરવાર થઈ ચૂકેલા છે એના જીવનમાં. અને એટલે જ મહાત્મા ગાંધીએ અહીંયા આ પાઠની અંદર એણે આ સંન્યાસી એટલે કે સ્વામી સત્યદેવને કહ્યું કે હું તમને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું નથી કહેતો, હું તો ફક્ત ને ફક્ત એટલે કે એ એવું કહેવા માગે છે કે હું તમને ફક્ત ભગવા વસ્ત્રોની વાત કરું છું. સંન્યાસ છે એ તો એક માનસિક સંકલ્પ છે, સંન્યાસ છે એ માનસિક સંકલ્પ છે. તો હું તમને ફક્ત આશ્રમમાં પ્રવેશવા માટે કામ ચલાવ ધોરણે તમને સેવા કરો છો દેશની, ત્યાં સુધી ભગવા વસ્ત્રોનું ત્યાગ કરવાનું કહું છું,
નહીં કે સંન્યાસ ત્યાગ કરવો. અને સંન્યાસ ત્યાગ કરવાની વાત હોય તો હું તમને દબાવ ન કરી શકું, પરંતુ હું તો ફક્ત ભગવા વસ્ત્રોની ના પાડું છું. તો અહીંયા એની જે માનસિક સ્થિતિ છે એ તમે સમજી શકો છો કે દેશ હિત, ત્યારબાદ દેશના કલ્યાણ માટે થઈને કઈ કઈ બાબતની તકેદારી રાખવી જોઈએ, એ દરેક વાત છે એ પાઠની અંદર ક્યાંક ને ક્યાંક બહુ જ સહજ રીતે મહાત્મા ગાંધીની વાતમાંથી ઉભરી આવે છે. તો આ પાઠ છે એ આપણને એ વાતની પ્રતીતિ કરાવે છે કે બાહ્ય આડંબર કરતાં તમે જે છો એ દેખાવ, અને સાથોસાથ કોઈ સારા કાર્ય માટે થઈને, કોઈ એક નિશ્ચિત ધ્યેય માટે થઈને કોઈ બાહ્ય આડંબર કરીને, કોઈ દેખાડો કરીને તે કોઈ કાર્ય સિદ્ધ થતું હોતું નથી, એવો આ પાઠની અંદરથી સંદેશ મળે છે. તો અહીં સુધી રાખીએ છીએ. હોમવર્ક છે તમારે આ પેરેગ્રાફ અને છેલ્લી 2 પંક્તિ છે એનું ટ્રાન્સલેશન જે અધૂરું હતું એ પૂરું કરીને અમને મોકલવાનું છે. અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.